समय धीरे धीरे पसार थयो। अभ्यास करवा गયેલા ગોકર્ણ મહારાજ અભ્યાસ કરી ભણી ગણી વિદ્વાન પંડિત અને જ્ઞાની બન્યા છે અને અહીંયા ઘએ પેલો ધુંધુકારી ચોરી કરવા લાગ્યો, અસત્યનું આચરણ કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, મદિરાનું પાન કરવા લાગ્યો છે। સ્નાન શૌચ ક્રિયાહીન દુર્ભક્ષી ક્રોધ વર્જિતા। स्नान करे तो करे, न करे तो न करे, पवित्रताનું ધ્યાન ન રાખે, ક્રોધ કરે, ગુસ્સો કરે, ઝઘડો કરે, ગામના છોકરાઓને રમાડવાને બાને ઘરે લાવે અને ઘરમાં આંગણામાં રહેલો કૂવો એમાં ધક્કો મારીને મારી નાખે। આવા ક્રૂર કામ કરવા લાગ્યો છે। થોડો સમય પસાર થયો, થોડો મોટો થયો, 5 સ્ત્રીઓના સંગમાં પડ્યો છે, 5 વરાંગનાઓના સંગમાં પડ્યો છે। મદિરાનું પાન કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો છે ધુંધુકારી। પોતાના ઘરમાં જે કાંઈ પણ પૈસા હતા, જે કાંઈ પણ ધન હતું એનો ખર્ચ કરી નાખ્યો। પેલી સ્ત્રીઓની પાછળ બધા પૈસા ઉડાડી દીધા છે। एक दिवस आयो पोताना घरे, आवीने माने कहेवा लाग्यो मां मने पैसा जोईए छे। मां कहेवा लागी बेटा घरमां जे हतुं ए ते बधुं ज उडाडी दीधुं छे, हवे हुं तने शुं आपुं? त्यारे धुंधुकारीनी दृष्टि माना गळामां પહેરેલા સોનાના મંગળસૂત્ર ઉપર પડી। કહેવા લાગ્યો કે આ સોનાનું મંગળસૂત્ર મને આપી દે, હું એ વેચીને મંદિર આપીશ। माए बहु ना पाड़ी त्यारे दीकराए माने आजे मार मार्यो छे अने दीकराए ज्यारे मार मार्यो ने त्यारे माने पोतानी भूल समजाणी छे। आ दृश्य पेला आत्मदेवे पण जोयुं। आजे आत्मदेवने पण समजाणुं के पेला संत कहेता हता ने वात साची हती, पण माणसनुं एवुं छे के ज्यां सुधी एने एनो प्रतिभाव एनो प्रभाव देखाय नहीं ने त्यां सुधी माणस समझवा तैयार थतो नथी। तेदी संते कीधेली वात सांभળી લીધેલી આજે એ વાત સમજાણી છે। माने मार मारी गळामांथी सोनानुं मंगळसूत्र आचकीने धुंधुकारी निकળી गयो। माने आ वातनुं बहु दुख लाग्युं। आंगणामां रहेलो कूવો હતો એમાં પડી અને માએ આપઘાત કર્યો છે। પછી તો આ ધુંધુકારી વ્યભિચાર એટલો બધો કરવા લાગ્યો। એક દિવસ એના મોટા ભાઈ ગોકર્ણ જે અભ્યાસ કરવા ગયા હતા એ પાછા આવ્યા। આવીને ઘરની આ દશા જોઈ એના મનમાં બહુ દુઃખ થયું। આવીને ગોકર્ણએ પોતાના પિતા આત્મદેવને ઉપદેશ આપ્યો છે, પિતાજી તમને બહુ મોહ હતો ને કે મારી ઘરે એક દીકરો થાય। आ जोयु हवे तो समझो पत्नी पुत्र परिवार घर गाड़ी बंगला मोटर आ बधी माया ने हवे तो छोड़ो। हे पिताजी वैराग्यना शस्त्रथी ममताना बंधनने कापी नाखो अने हवे बाकीनुं तमारुं जे शेष जीवन छे ए जंगलमां जई भगवाननुं भजन करीने विताओ। अहींया श्रीमद भागवतना महात्म्यमां 2 श्लोकमां गोकर्णए पोताना पिताने उपदेश कर्यो छे। આજે દીકરો બાપને ઉપદેશ કરે છે, જેને ગોકર્ણ ગીતા કહેવામાં આવી છે। ગોકર્ણજી બોલ્યા છે, દેહે સ્થિમાઓ સુરુધિરે ભીમતિમ त्यजतव जाया सुता दिशु सदा ममता विमुञ्च पश्यानिशं जगदिद क्षणभङ्गनिष्ठ वैराग्यरागरसिको भवभक्तिनिष्ठ धर्मं भजस्व सततं त्यज लोकधर्मान् सेवस्व साधु पुरुषान्
जहि काम दृश्य अन्यश्च दोष गुण चिंतन सेवा कथा गोकर्ण महाराज बोल्या छे, पिताजी अस्थि मांस અને રુધિરથી ભરેલા આ દેહનો ત્યાગ કરો. આ મમતાના બંધને વૈરાગ્યના શસ્ત્રથી કાપી નાખો. જંગલમાં જાઓ અને ધર્મમ ભજસ્વ, ભગવાનને ભજો, ધર્મને ભજો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન વાસુ ભુક્તવા, બીજાના ગુણ અને દોષને જોવાનું છોડી દો. તમે તમારા આત્માનું કલ્યાણ કરો. આજે આપણી બધાની મુશ્કેલી એ છે કે આપણે બીજાના ગુણ અને દોષ જોવામાં જિંદગી કાઢી નાખીએ છીએ. અહીંથી જાય હરિદ્વાર યાત્રા કરવા સંઘમાં, હરિદ્વાર ગયા પછી એ પાછા વોચ રાખે. આજ તો જયાબેન 4 વાગે નવા ગયા હતા. હવે તું જાત્રા કરવા આવ્યો છો કે ધ્યાન રાખવા આવ્યો છો? પણ બીજાના ગુણ અને દોષ જોવામાં માણસ જિંદગી કાઢી નાખે છે. બની શકે ને તો બીજાના પગલા ક્યાં પડે છે એ જોવા કરતા તમારા પગલા ક્યાં પડે છે ને એમાં ધ્યાન આપો. જો તમારા પગ ઉપર તમારું ધ્યાન હશે ને તો ઠેસ આવશે ને તો બચી જશો. જો ધ્યાન હશે તો બીજાને જોતા જોતા હાલશો ને તો ક્યારેક ઠેસ તમને આવશે, અને ધ્યાન વગરની ઠેસ આવશે તો તકલીફ વધારે થશે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ ભુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત. ઉપદેશ કર્યો છે ગોકર્ણ મહારાજે પોતાના પિતાને, અને પછી તો પુત્રનો ઉપદેશ લઈ પિતા પણ ઘરનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી અને જંગલમાં જઈ ભગવાનનું તપ કરે છે. આ બાજુ ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઉપદેશ આપી પોતે તીર્થ યાત્રા માટે નીકળી ગયા. હવે ઘર ખાલી છે, ધુંધુકારી એકલો ઘરે છે. પરિણામે પહેલા ધુંધુકારી પેલી સ્ત્રીઓની પાસે બજારમાં જતો, હવે બજારમાંથી સ્ત્રીઓને ઘરે લાવી દીધી, પોતાના જ ઘરમાં રહે છે. એક દિવસ બન્યું એવું, ધુંધુકારીની પાસે પૈસા ન હતા. પેલી સ્ત્રીઓએ પૈસાની માંગણી કરી. ધુંધુકારીએ રાજાના રાજ્યમાં ચોરી કરી, લાટ બધું ઘણું બધું ધન લાવી અને પેલી સ્ત્રીઓને આપ્યું. હાથમાં ધન આવ્યું એટલે સ્ત્રીઓ વિચાર કરવા લાગી કે આ ધન રાજાનું છે. આજે નહીં તો કાલે આપણી ચોરી પકડાઈ જશે. રાજાને ખબર પડશે કે આ ચોરી ધુંધુકારીએ કરી હતી, એટલે ધુંધુકારીને તો ફાંસી ચડશે, પણ સાથે સાથે આપણે પણ એની હારે હશું તો આપણે ફાંસીએ ચડવું પડશે. શું કરીએ? બોલે એક કામ કરો, ભેગા મળી અને ધુંધુકારીને જ મારી નાખ્યા, એટલે પછી કોઈ સમસ્યા જ નહીં. 5 સ્ત્રીઓએ, વરાંગનાઓએ ભેગા થઈ વિચાર કર્યો ધુંધુકારીને મારી નાખવાનો. એક દિવસ રાત્રિએ દોરડું લાવી ધુંધુકારીના ગળામાં નાખી, ગળે ફાંસો આપી ધુંધુકારીને મારવાનો પ્રયાસ કર્યો છે. પણ અતિ પાપી હોય ને એને જલ્દી મૃત્યુ નથી આવતું, આ યાદ રાખજો. જીવનમાં બહુ પાપ કર્યા હોય ને પછી જલ્દીથી ભગવાન પણ છોડતા નથી. ગળા ફાંસો આપીને ધુંધુકારીને મારવાનો પ્રયાસ કર્યો, પણ ધુંધુકારી ન મર્યો. ત્યારે ધગધગતા કોલસા લઈ ધુંધુકારીના મુખમાં નાખ્યા. અંતે ધુંધુકારી મર્યો છે. પણ પાપ કર્મ કરીને મર્યો એટલે મુક્તિ ન મળી, પ્રેત યોનિમાં ગયો છે. આમ તે ભટકવા લાગ્યો, ઘણા બધા વર્ષો સુધી ભટક્યો. એક દિવસ પોતાના મોટા ભાઈ ગોકર્ણ તીર્થ યાત્રા કરવા ગયા હતા, એ પાછા આવ્યા. આવીને પોતાના ઘરમાં રાત્રિએ સૂતા હતા.
એ સમયે મધ્યરાત્રિએ પેલો ધુંધુકારી પ્રેતના રૂપમાં ગોકર્ણ મહારાજની પાસે આવ્યો છે. રાત્રિના અંધારામાં અલગ અલગ રૂપ દેખાડવા લાગ્યો છે. થોડી વાર થાય હાથીનું રૂપ દેખાડે, થોડી વાર થાય બકરાનું રૂપ દેખાડે, થોડી વાર થાય ભેંસનું રૂપ દેખાડે. ગોકર્ણ મહારાજ તો જ્ઞાની હતા. હાથમાં જળ લઈ મંત્ર બોલી અંજલિ છાટી અને અંજલિ છાટતાની સાથે જ ત્યાં ધુંધુકારી પ્રગટ થયો છે. ગોકર્ણે પૂછ્યું કે ભાઈ તું કોણ છે? ત્યારે ધુંધુકારી કહેવા લાગ્યો, તમે મને ના ઓળખ્યો? હું તમારો ભાઈ. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામનઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. હે મોટા ભાઈ, હું તમારો ભાઈ, મારું નામ ધુંધુકારી. મેં મારા કર્મને કારણે આ પ્રેતની યોની પ્રાપ્ત કરી છે. ગોકર્ણ મહારાજ કહેવા લાગ્યા કે મને ખબર પડી કે તારું મૃત્યુ થયું છે, તો મેં તો તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ પણ કરી નાખ્યું, તોય તને મુક્તિ નથી મળી. ત્યારે પેલો ધુંધુકારી કહેવા લાગ્યો, ભાઈ તમે તો ગયાજીમાં એકવાર શ્રાદ્ધ કર્યું છે. મેં એટલા બધા પાપ કર્યા છે કે ગયા શ્રાદ્ધ સતેર નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં તમે કદાચ 100 વાર શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. મેં એટલા પાપ કર્યા છે. ભાઈ હું તમારે શરણે છું, હવે તમે મને આમાંથી મુક્તિ અપાવો. આમ કહી અને પેલો ધુંધુકારી પ્રેતના રૂપમાં હતો એ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. સવાર પડી. ગોકર્ણ મહારાજ ઉભા થયા, સ્નાન સંધ્યા કરી, પૂજા કરતા હતા, વૈશ્વદેવ કરતા હતા, સૂર્યને અર્ઘ્ય આપતા હતા. અર્ઘ્ય આપતા આપતા શ્રી ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને પૂછે છે, હે પ્રભુ, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહિમે મુક્તિ હેતુકમ તચ્છુત્વા દૂરત સૂર્ય સ્ફુટમિત્ય વિભાષતે. હે ભગવાન, જે વ્યક્તિએ આજીવન પાપ કર્યું હોય એની મુક્તિ માટે શું કરવું? સૂર્યનારાયણે કીધું કે તમે ભાગવત કથા કરો. સૂર્યનારાયણના કહેવાથી ગોકર્ણ મહારાજે ભાગવત કથા કરી છે. ગોકર્ણ મહારાજ પોતે વક્તા બન્યા, ગામ આખું શ્રોતા બન્યું. અને જ્યારે ભાગવત કથાનો આરંભ કર્યો ત્યારે કથાના મંડપમાં એક વાસ હતો અને વાસની અંદર આવી અને પેલો ધુંધુકારી બેઠો. વાસની 7 ગાંઠ હતી. વાસનાની પણ 7 ગાંઠ હોય. માણસનો જીવ 7 જગ્યાએ અટકાય. ક્યાં ક્યાં? પેલો ઘરમાં, બીજો પરિવારમાં, ત્રીજો પૈસામાં, ચોથો વ્યવસાયમાં, પાંચમો પુત્રમાં, છઠ્ઠો પૌત્રમાં. ઘણાને દીકરા વાલા ન હોય પણ દીકરાના દીકરા બહુ વાલા હોય. વ્યાજનું વ્યાજ. અને 7મો સંસારની માયામાં. આ 7 જગ્યા એવી છે ત્યાં માણસ ફસાય છે. એટલા માટે વાસની 7 ગાંઠ હોય. આ જવાનિયા બિચારા મને પૂછે રોજ કે મહારાજ વાસ કેવડો લાવવાનો, કેટલી ગાંઠ વાળો લાવવાનો? એટલે પછી મેં એને કીધું, હાથ ઓછામાં ઓછી જોઈએ. વધારે હોય તો વાંધો નહીં, પણ હાથ તો જોશે. આ 7 ગાંઠ એટલા માટે છે. ધુંધુકારી આવીને પ્રવેશ કર્યો. 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી. કથા સાંભળવાથી ધુંધુકારીના દરેક પાપો બળીને ભસ્મ થયા. કથાની પૂર્ણાહુતિના દિવસે દિવ્ય રૂપધારી ધુંધુકારી પ્રગટ થયો. ભાગવત કથાનો જય જયકાર કરી બેઠો, 2 હાથ જોડી ઉભો રહ્યો અને કહેવા લાગ્યો, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશી. ધન્ય છે આ ભગવાનની કથાને જે અતિ પાપીને પણ પાપમાંથી મુક્તિ આપે છે. સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને ધુંધુકારીને લઈ અને સ્વર્ગમાં લઈ જાય છે. સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને ધુંધુકારીને લઈ જતું હતું એટલે ગામના લોકોએ પ્રશ્ન કર્યો, મહારાજ આ કથા તો બધાએ સાંભળી છે ને, ધુંધુકારી એકલાએ તો સાંભળી નહોતી.
કથા તો બધાએ સાંભળી, તો વિમાન ધુંધુકારીની એકલાની માટે કેમ? બધાએ સાંભળી તો બધા માટે વિમાન હોવું જોઈએ ને. એકને ગોળ અને એકને ખોળ, આવું થોડું ચાલે? ત્યારે ભગવાનના પાર્ષદો કહેવા લાગ્યા કે સાંભળી બધાએ, પણ મનન કોઈએ કર્યું નથી, ખાલી સાંભળી નાખી. ધુંધુકારીએ કથા સાંભળી, સાથે ચિંતન અને મનન કર્યું અને જીવનમાં ઉતારી. કથાના નિયમોને અનુલક્ષીને કેન્દ્રમાં રાખીને કથા સાંભળી છે. તમે બધા પણ નિયમ પ્રમાણે કથા સાંભળો તો તમને પણ મુક્તિ મળશે. પછી તો ભગવાનના પાર્ષદોના કહેવા પ્રમાણે ગામના બધા જ લોકો ભેગા થયા. ભેગા થઈ એમણે પુનઃ એકવાર કથાનું આયોજન કર્યું અને બધાએ ખૂબ ભાવથી કથા સાંભળી. અને કથા સાંભળવાથી બીજી વાર અનેક વિમાનો આવ્યા આકાશમાંથી અને બધાયને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. મહાત્મ્યના 6થા અધ્યાયના અંતમાં શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા છે. કથા કહેવા માટે વક્તા કેવો હોવો જોઈએ એના પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. ભાગવતજીની અંદર લખ્યું છે વક્તા કેવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યેતિ નિસ્પૃહ. વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્ત ન હોવો જોઈએ. આસક્ત એટલે બંધાયેલો, લોભાયેલો, મોહાયેલો ન હોવો જોઈએ. હવે સમય એવો છે કે પહેલા બજેટ નક્કી થાય, પછી કથા નક્કી થાય. અમને ઘણા પૂછે, મહારાજ તમારું શું ગણવાનું બોલો. વક્તા વિરક્ત હોવો જોઈએ. કોઈ એમ કે ને કે મારા એટલા થશે એટલે સમજી લેવાનું આમાં ક્યાંક તકલીફ છે. હું જયારે ભાગવત વિદ્યાપીઠ માંથી અભ્યાસ કરીને બહાર નીકળ્યો ત્યારે મારા ગુરુજીએ કીધેલું કે સત્યનારાયણ ની કથા કરો તોય ભલે ને ભાગવત કથા કરો તોય ભલે, કોઈ દિવસ કોઈને એમ ન કહેતા કે એટલા તો થશે જ. કારણ કે આ વહેંચવાની વસ્તુ છે, વેચવાની વસ્તુ નથી. એટલા માટે વક્તાનો પહેલો નિયમ એવો છે કે વિરક્ત હોવો જોઈએ. બીજું વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કપાળમાં પેલું વૈષ્ણવ તિલક કરે એવો નહીં હો. વૈષ્ણવ શબ્દની વ્યાખ્યા કરો, એની વ્યુત્પત્તિ કરો, એને છૂટો પાડો. 20+9 ઇતિ વૈષ્ણવ. 20 એટલે ઝેર, જેનામાં ઝેર નથી એનું નામ વૈષ્ણવ. જેની દ્રષ્ટિમાં, જેની વાણીમાં, જેના વિચારોમાં ઝેર નથી, ઝેર માને બીજા પ્રત્યે ઈર્ષા નથી, એનું નામ વૈષ્ણવ. નરસિંહ મહેતાએ લખ્યું ને, સમદર્શીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્ર જીહવા થકી અસત્ય ન ઉચરે એવો વૈષ્ણવ હોવો જોઈએ. વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ અને શાસ્ત્રનો ભણેલો હોવો જોઈએ ભાઈ. અને દ્રષ્ટાંતથી સિદ્ધાંતને સમજાવી શકે એવો કુશળ હોવો જોઈએ. જો ભાગવત કથામાં અનેક કથાઓ એવી છે કે જે બહુ કઠિન છે, સરળ ભાષામાં એને સમજાવી ન શકાય. વેદાંતની ભાષા છે એટલે પછી અમારે ટૂચકા આપીને, તમને હસાવીને, સરળ કરીને પણ પીવડાવવો પડે ગુંડો. પેલું છોકરું નાનું હોય ને, પછી મમ્મી એમ કે લે બેટા આ દવા પી લે. નહીં, મમ્મી કડવી છે, હું નહીં પીવું. પછી શું કરે મમ્મી? છોકરાને રમતમાં વ્યસ્ત કરી દે
અને રમાડતા રમાડતા હસાવતા હસાવતા ક્યારે એ ચમચી પાઈ દે એ છોકરાને ખબર ના પડે, પણ એ ચમચી અંદર જાય તો અસર કરવાની છે. એમ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સિદ્ધ કરી શકે એવો વક્તા હોવો જોઈએ, ધીર હોવો જોઈએ, ગંભીર હોવો જોઈએ, પોતાના કાર્ય પ્રત્યે શ્રદ્ધાવાન હોવો જોઈએ. આ વક્તાના નિયમ છે. હવે આવે શ્રોતાનો વારો. ક્વોલિફિકેશન્સ તમારા પણ હોવા જોઈએ. શ્રોતાએ શું શું કરવાનું? સત્યમ, શૌચમ, દયા, મૌનમ, આર્જવમ, વિનયમ તથા. 7 દિવસ સુધી ખોટું બોલવું નહીં, સાચું બોલવાનું. આમ તો આજીવન ન બોલવું, પણ 7 દિવસ તો નહીં જ. શૌચમ એટલે પવિત્રતા રાખવી, તનની અને મનની પવિત્રતા. મૌન, કથા મંડપમાં આવો એટલે મૌન થઈ જાવ. અહીંયા આવો ને એટલે બને એટલું ભગવાનનું નામ લેવું, બીજી કોઈ ચર્ચા ન કરવી. 7 દિવસ જેટલું સ્મરણ કરશો ને એનું અનેક ગણું પુણ્ય તમને મળશે. દયા રાખવી, મન મોટું રાખવું, ભૂમિ શયન કરવું, બની શકે તો નીચે સૂવું. નિયમ તો એવો છે કે દર્ભનું પથારી કરી અને સૂવું જોઈએ, પણ શરીરને અનુકૂળ ન હોય તો તમારે આરામથી બેડ ઉપર પણ સૂઈ શકો. પતરાવાળીમાં ભોજન કરવું, નખ રૂવાડાનું છેદન ન કરવું, કેફી પદાર્થોનું સેવન ન કરવું, અયોગ્ય શબ્દોનું ઉચ્ચારણ ન કરવું. 7 દિવસ સુધી બને એટલું ભગવાનનું સતત સ્મરણ કરતું રહેવું. ભગવાન ઠાકોરજીની પૂજા કરવી, એનું સ્થાપન કરવું. 7 દિવસ સતત ભગવાનની પૂજા કરી કથા પૂર્ણ થાય એટલે 12 બ્રાહ્મણોને બોલાવી દૂધપાક અને ખીરનું ભોજન કરાવવું. એક સોનાના શિંગડા વાળી ગાય બ્રાહ્મણને દાનમાં આપવી. બધું નિયમો છે, ખાલી તમને કહી દઉં છું, પછી કાલ કોક બીજું કહે અને તમે કહો મારે તમે તો નહોતું કીધું. તમે કદાચ ગાય આપી દો તો એને બાંધવાની જગ્યા નથી. બને તો ઉપવાસ કરવો. યજમાને 7 દિવસ સુધી બની શકે તો ઉપવાસ કરવો. ઉપવાસ ન થાય તો એકટાણું, અને એકટાણું ન થાય તો 2 ટાણાની છૂટી, પણ ટાઈમે આવી જાજો. થોડુંક ઓછું ખાજો, કારણ કે 3 થી 6 માં બાજુ શું છે, આડે પડકે થવાનો ટાઈમ રહ્યો. વધારે જમાઈ ગયું હોય તો થોડીક તકલીફ. તન અને મનની પવિત્રતા રાખી અને 7 દિવસ સુધી ખૂબ ભાવથી, ખૂબ શ્રદ્ધાથી. એક વસ્તુ યાદ રાખજો, અહીંયાથી શું થાય છે એ તો 2 નંબરની વાત છે, પણ તમારા મનમાં શું છે, તમારા વિચારો કેવા છે, તમે શું કરી રહ્યા છો એ પહેલા નંબરની વાત છે. કથા સાંભળશો તો પવિત્ર થશો, પાવન થશો, એ તો બરાબર, પણ કથા સાંભળતાની સાથે તમારું જેટલું ડેડિકેશન અહીંયા હશે ને એટલો ભગવાન રાજી થશે. આપણે બીજા કોઈને રાજી નથી કરવાના, આપણે ભગવાનને રાજી કરવાના છે, એમ વિચારી ચાલજો. તો આ વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા, અને પછી તો એ ગોકર્ણ મહારાજની કથામાં પ્રહલાદ આદિ સંતો આવ્યા, એની કથા બતાવી. વ્યાસજી આવ્યા, સુખદેવજી આવ્યા, એ કથા બતાવી. ભગવાન પોતે ત્યાં પ્રસન્ન થયા, પ્રગટ થયા. ભગવાને કીધું કે માગો, શું વરદાન જોઈએ? ત્યારે એ ગોકર્ણ મહારાજ અને નારદાદી ઋષિઓએ કીધું કે પ્રભુ વરદાનમાં એક જ વસ્તુ જોઈએ, કે જેમ અહીંયા કથાના છેલ્લા દિવસે તમે પ્રગટ થયા છો, એમ ભવિષ્યમાં જ્યાં જ્યાં ભાગવત કથા થાય ત્યાં છેલ્લા દિવસે દર્શન દેવા તમે આવજો. ભગવાને કીધું તથાસ્તુ. હવે ભગવાન તો સત્યવ્રત છે. હવે 7 દિવસમાં આપણે ગોતવાના છે. આપણી દ્રષ્ટિ સારી હશે તો ઈશ્વરના દર્શન ચોક્કસ થશે. આમ કઈ આ ભાગવત કથાનું મહાત્મ્ય બતાવ્યું. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્તે યમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા
મા મુંચતુ કરીહિચિ. આવું અનેક પ્રકારનું મહત્વ બતાવી અને આ મહાત્મ્યના 6 અધ્યાયને વિરામ આપ્યો. આવો